ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં હું નાથુરામ ગોડસે નામનું એક નાટક આજે રાતે ભજવવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં તે પહેલા ભાવનગર, સુરત અને વડોદરામાં પણ આ પ્રકારના નાટક ભજવાયા છે. હું નાથુરામ ગોડસે કોઈ આઈડિયા ગ્રુપ, કોઈ આસિફ પટેલ, કોઈ પરિતોષ પેન્ટર, આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે, જે એની જાહેરાતમાં છે. ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય, તે સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ એ છે કે એ મહાત્મા ગાંધી, જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આઝાદીની લડાઈ લડવા તૈયાર કર્યા, એ મહાત્મા ગાંધી જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની ચેતના આપી, સ્વનિર્ભર થવાની ચેતના આપી, આત્મનિર્ભર થવાની ચેતના આપી, ગુજરાત વિદ્યાપીઠ જેવા ઇન્સ્ટિટ્યુશનો આપ્યા, અને સાથે સાથે અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું. આ દેશમાં ભાઈચારો, શાંતિ, એકતાથી બધા સમુદાય રહે એ દિશામાં કામ કર્યું. અને આના માટે શું ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય? 38 વયની વયે જે વ્યક્તિએ 78 વર્ષના વૃદ્ધ ગાંધીજી ઉપર ત્રણ ગોળી મારી, તેને ક્યારેય અંગ્રેજો ઉપર ગોળી ચલાવી કે અંગ્રેજોનો વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું. તે ડરપોક નાથુરામ ગોડસેને આજે જ્યારે ગુજરાત, જે ગાંધીજીની જન્મભૂમિ છે, ગાંધીજીની કર્મભૂમિ છે, ત્યાં તેમના હત્યારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ છે. સાથે સાથે આ સરકાર, નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિશ્વના પ્રમુખ નેતાઓને દિલ્હી બોલાવે, G20 સમિટમાં બોલાવે, તો સૌપ્રથમ મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર લઈ જાય. મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર વિશ્વના પ્રમુખ દેશોના નેતા નમન કરે. એ ગાંધીજીના હત્યારાને મહિમા મંડન થાય તો એની પરવાનગી શું આ સરકાર આપી રહી છે? એ ગાંધીજીના હત્યારાને, એ પ્રથમ આતંકવાદીને હીરો બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે? આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ